હેલો મિત્રો, આપણે જાવી છીએ હવે શામ ઇલેક્ટ્રોનિક્સમાં ગઢેથી વડલા. આપણે ઘરેથી નીકળી ગયા છે જયમાતાજી કહીને. હવે આપણે પહોંચી ગયા છીએ આદાનગરમાં. આદાનગરમાંથી ધીમે ધીમે ગાડી ચલાવીએ છીએ. આ વિસ્તારને જોતા હશો, ઓળખતા હોય તો આ વિસ્તારને આ વિસ્તારમાંથી ગાડી તો આપણી ધીમે ધીમે જાય છે. જવા આપણે મામાના ઓટે પહોંચી ગયા અને આડી બસ આવી ગઈ. આપણે ગાડી થોડીક ધીમી પાડી દીધી. આગળ નીકળ્યા તો આડી ગાડી ફોર વ્હીલ આવી ગઈ. ફોર વ્હીલને આગળ જવા દઈએ આપણે. તો ધીમે ધીમે ગાડી આપણી જાય આગળ. ચાલો આપણી ગાડી તો ધીમે ધીમે બ્રિજ ઉપર ચાલી રહી છે. આ ટાંકી તો તમને ખબર જ હશે ને. લ્યો, ભાવનગરમાં તમે રહ્યો છો અને ટાંકીની તમને ખબર નથી તો કોમેન્ટમાં લખો ફટાફટ. અને જો તમે ભાવનગરના ન હોય તો કયા ગામથી આ બ્લોગ જોવો છો એ પણ લખજો. કારણ કે આપણે ચડી ગયા છીએ બ્રિજ. આ છે મારુતિ ઇમ્પેક્ટ. આ છે બાલા આશ્રમ. એ કઈ જગ્યાએ આવ્યું છે કમેન્ટમાં જરૂર લખજો. ઓહો, એટલા બધા હીરાના કારખાના. ઓહો, બધા ઉપર મારુતિ લખેલું છે. ભાઈ મારુતિ ઇમ્પેક્ટ, એટલા બધા કારખાના. હવે આપણે ઉતરીએ છીએ બ્રિજ. અને બ્રિજ ઉતરને આપણે સામેની સાઈડ ખૂણા ઉપર જોશું ને એટલે આવી જશે શ્યામ ઇલેક્ટ્રોનિક્સ. એની સામે જોશું તો પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશનની તો એક્ઝેક્ટ સામે જોવાનું છે આપણે. ચાલો, બ્રિજ ઉતરી ગયા છે. બી સામું છે, આવી ગયું છે આરટીઓ. આરટીઓની સામેની સાઈડ અહીંયા આવ્યું છે આપણે પોલીસ સ્ટેશન. હનુમાનજીનું મંદિર, મંદિરની બાજુમાં છે પોલીસ સ્ટેશન. અને એની સામે તમે જોઈ શકો છો ખૂણામાં છે શ્યામ ઇલેક્ટ્રોનિક્સ. જોયું શ્યામ ઇલેક્ટ્રોનિક્સ. હવે શ્યામ ઇલેક્ટ્રોનિક્સમાં તો આપણે અંદર જઈને વિઝિટ કરીએ શ્યામ ઇલેક્ટ્રોનિક્સની. ચાલો આપણે આવી ગયા છીએ આપણી શોપની અંદર. અને અહીંયા આપણે જોયું તો શૂટિંગ ચાલુ હતું ને ગગા શેઠ હાજર જ હતા. કેમ છો ગગા શેઠ? આપણે મળી લીધું છે ગગા શેઠ ને. મુનાભાઈ, હા બોલો ટીવી લેવા આવ્યા, ટીવી આપી દો. હાલો, અરે ટીવી તો આપણે સમજો શ્યામ ઇલેક્ટ્રોનિક્સમાં હાવ સસ્તા મળી જવાના છે. સમજો, તમે ખરીદી કરો, તમારા હગાવાળાને, તમારા ગામવાળાને બધાને અહીંયા ખાલી તમે એડ્રેસ આપજો કે શ્યામમાં આવી જાવ ટીવી લેવા. અને જો તમારું નામ દેશે ને ડિસ્કાઉન્ટ પણ કરી દેવામાં આવશે. તો બધા મિત્રો મારું નામ લીધો હો, ડિસ્કાઉન્ટ મળશે તમને. અને આ વિડિયો તમને કેવો લાગ્યો એ લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અંદર તો આવી ગયા. ઓહો, અહીંયા તો ગગા શેઠ ને તો શૂટિંગ ચાલુ છે. તું પેલા ટીવી પસંદ કર, ભાવ મને કઈ વાત ક્યાં બનાય, બરોબર? રોવા બધા છે ઉકુલભાઈ બે ભાન પડી ગયા. હવે આ જો કેસ લગાવવા જશે તો હું ભાઈ જેલમાં નહીં જાઉં. દુકાન તમારી છે, બરોબર? એ લાલુ દાદા પેલા જાણવા તો જો એને હું છું ઈ કેમ બે ભાગ છે જો ઈ તો જોવા જો. આ કેનો એ કુકુયા હા, ગગા શેઠ